Sanghi Cement. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. અરવિંદ કેજરીવાલ આવતીકાલથી 8 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાતમાં કેજરીવાલ મોદીના ગઢમાં મોદીને ઘેરવાની રણનીતિ અપનાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેમણે ઉત્તર પ્રદેશની રેલીમાં કટાક્ષની ભાષામાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં જશે અને વિકાસના દાવાઓની સચ્ચાઈ તપાસશે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે ખાસ કોઈ સંગઠન નથી, ત્યારે કેજરીવાલ કેવી રીતે મોદીને પડકાર આપશે? શું લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલ પોતાના ગુજરાત પ્રવાસથી કોઈ કમાલ કરી શકશે? આ જ મુદ્દે જોઈએ અમારી આ રજૂઆત. મોદીના ગઢમાં કેજરીવાલ. તો અરવિંદ કેજરીવાલ કે તેમને પૂરેપૂરો વિશ્વાસ છે. આમ તો તેમણે ઉત્તર પ્રદેશમાં પણ રેલીઓ યોજી છે. ગુજરાતમાં તેઓ પહેલી વખત આવી રહ્યા છે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે તેવા સમયે, અને 8મી માર્ચ સુધી તેઓ ગુજરાતમાં રોકાશે, અલગ અલગ સ્થળો પર જશે. અને ગુજરાત મોડલની જે નરેન્દ્ર મોદી અલગ અલગ રેલીઓમાં જે ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાતમાં જે વિકાસ થયો છે તે મોડલને તેઓ દેશના અન્ય ભાગોમાં પણ તેને અપનાવીને દેશનો વિકાસ કરવા માગે છે, વિકાસની રાજનીતિ કરવા માગે છે. તેવા સમયે ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસના દાવાઓની સચ્ચાઈ કેટલી છે તેની તેઓ ખરાઈ કરશે, તપાસ કરશે. અને આમ મોદીને ઘેરવાની તેઓ રણનીતિ બનાવી ચૂક્યા છે. અને સાથોસાથ તેમના જે નેતાઓ જે ગુજરાતમાં કહેવાય છે કે લગભગ 1 લાખથી વધુ જે સમર્થકો જે જોડાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, કદાચ આંકડો તેનાથી પણ વધુનો હોઈ શકે છે, જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટીના સંગઠન સાથે જોડાઈ ચૂક્યા છે. એવા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ પાસેથી તેમણે પૂરેપૂરી જે રજૂઆતો સાંભળી, ડિટેલ્સ મંગાવી કે ગુજરાતના કયા વિસ્તારમાં કુલ કેટલો વિકાસ થયો છે, ક્યાં કે જે લોકો તેમની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. અને ખાસ તો વાત હોય શિક્ષણની હોય, આરોગ્યની હોય, રોજગારની હોય, આ તમામ મુદ્દે તેમણે જે ડિટેલ્સ મેળવી ચૂક્યા છે. આમ 5 માર્ચે 9 વાગે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ. અને ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ 8 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળો પર લોકોને મળશે, જે સામાન્ય જનતાને મળશે, કારણ કે આ છે આમ આદમી પાર્ટી. તો મોદીના ગઢમાં અરવિંદ કેજરીવાલ મોદીને પડકારશે અને વિકાસના દાવાઓની ખરાઈ કરશે અને જોશે કે ખરેખર ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે, કઈ જગ્યાએ થયો છે. અરવિંદ કેજરીવાલ આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે TV9 સ્ટુડિયોમાં જે સામેલ છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા છે સંતોષ રઘુવંશી, અને સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે હિમાંશુ પટેલ. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સંતોષજી, જે છેલ્લા 3 ટર્મથી જે ચૂંટાઈને આવે છે નરેન્દ્ર મોદી, તેમાં અરવિંદ કેજરીવાલ પહેલી વખત લોકસભાની ચૂંટણી પહેલા આવી રહ્યા છે. તેમની રણનીતિ કયા પ્રકારની રહેશે, કાર્યક્રમ કેવા પ્રકારનો રહેશે 8મી માર્ચ સુધી? જો પહેલા તો આમ આદમી પાર્ટી બની એ પછી સૌ પ્રથમવાર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અહીં અમદાવાદ પધારી રહ્યા છે. તેની ગુજરાતના દરેકે દરેક જોડાયેલા લગભગ 8 લાખ કાર્યકર્તાઓને બહુ ખુશી છે. 8 લાખ હું એટલે બોલ્યો કે આપે શરૂઆતમાં આપના અભિવાદનમાં એવું કીધું કે 1 લાખ લોકો, એટલે મને થયું કે એ સુધારી લેવું જોઈએ આંકડો. બીજી વસ્તુ કે એ ગુજરાતમાં આવીને શું કરશે, તો જે રીતે તેમણે ઉત્તર પ્રદેશની રેલીઓમાં કહ્યું કે જે મીડિયાને મેનેજ કરીને જે ગુજરાત મોડલનો વિકાસ બતાવવામાં આવી રહ્યો છે આખા દેશમાં, અને એમાં પોતે પણ જે ગપગોળા ચલાવી રહ્યા છે, જ્યાં જાય છે ત્યાં ફક્ત છોડ કરે છે કે ગુજરાતનું આ મોડલ, ગુજરાતનું આ મોડલ. પણ જ્યારે વાસ્તવિક રીતે એમને એવું પૂછવામાં આવે કે ખરેખર ગુજરાતમાં એમણે પાયાનો કયો પ્રશ્ન હલ કરી આપ્યો, શું આરોગ્યને લગતો પ્રશ્ન હલ કર્યો, શું શિક્ષણને લગતો પ્રશ્ન હલ કર્યો, શું ગુંડાગીરી અને ક્રાઇમ રેટનો પ્રશ્ન લગતો હલ કર્યો, તો ના, એવું કાંઈ જ કર્યું નથી. અને ઉપરથી ગુજરાત સરકારના આંકડા તમે જુઓ કે કેન્દ્ર સરકારના સરકારી આંકડા જુઓ, કેગના રિપોર્ટ જુઓ તમે, તો ત્યાં તમને 1 લાખ, 1.25 લાખના ભ્રષ્ટાચારના બધા આંકડા બહાર આવી રહ્યા છે.
એટલે આ બધું જ જે ગપગોળા ચાલી રહ્યા છે તે ચકાસવા માટે શ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવે છે. કોંગ્રેસ જે અત્યાર સુધી જે આરોપ લગાવતી આવી છે તે જ આરોપો રહેશે આમ આદમી પાર્ટીના? નહીં, બિલકુલ આ કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના આરોપો અમે નહીં કહીએ. આને ખરેખરમાં તો જનતાને આરોપો કહીશું. કારણ તમે જેમ કહ્યું કે ગુજરાતમાં 3 ટર્મથી જીતતી આવી છે ભાજપ, તો તે બાબતે એવું ચોક્કસથી એવું કહેવા ઈચ્છાય કે ગુજરાતની પબ્લિકને વિકલ્પ શું હતો, કોની સામે બીજેપી જીત્યું. આ જ રીતે તો કોઈની સામે પણ સરખામણી કરી શકાય કે બીજા રાજ્યોમાં બીજા સીએમ લોકો પણ 3 વાર 4 વાર સીએમ બન્યા છે. એનો મતલબ એ નથી. આ પહેલી વાર દેશમાં એવું થવા જઈ રહ્યું છે કે એક ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈમાનદાર વિકલ્પ જનતાને મળી રહ્યો છે. એટલે હવેની પછીની ચૂંટણીમાં ચોક્કસથી એ નક્કી થશે કે જનતા કોની સાથે જવા ઈચ્છે છે. હિમાંશુભાઈ, શું કહેશો આપ કે આમ આદમી પાર્ટીએ જે મન બનાવી લીધું છે કે તેઓ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 26 બેઠકો પર તેઓ ચૂંટણી લડવાના છે. દિલ્હીમાં તો પરિણામ સૌ કોઈએ જોયું, 4 રાજ્યોમાં પણ પરિણામ જોયું. આપને કોંગ્રેસને કોઈ આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશવાથી કોઈ એવી જે બીક કે ડર કે એ પ્રકારની કોઈ લાગણી? પહેલી વાત તો કોંગ્રેસ પાર્ટીનો ભય હોય એવી કોઈ વાત જ નથી. કારણ કે કોંગ્રેસ પાર્ટી તો એક વિચારધારા છે. આ દેશ આઝાદ થયો તે આજ દિન સુધી કોંગ્રેસ એ એક વિચારધારા આ દેશના આખા દેશમાં ફેલાયેલી છે. અને અસંખ્ય પાર્ટીઓ આ દેશની અંદર આવી છે, પોતાનું શક્તિ બતાવી છે, ક્યાંક સમયાંતરે બીજી નવી પાર્ટીઓ બની છે. આજે જ્યારે કોંગ્રેસની પાર્ટી તરીકે આ વર્તમાન સમયની અંદર જે વાત અમે છેલ્લા 12 વર્ષથી કહીએ છીએ કે એક વાતની અંદર માત્ર ગ્લોબલ પ્રચાર કરવો, વારંવાર જુઠ્ઠું બોલવું, પોતે બહુ જ મહાન છે, પોતે આ દેશનો વિકલ્પ છે, એવું એક વાતાવરણ આમ પ્રજાના માનસ ઉપર મૂકી દીધેલું છે. પણ કોંગ્રેસથી કોઈ ફેર પડે છે ખરો? આમ આદમી પાર્ટીના સંયોજક છે, રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવે છે, તેઓ ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાં ફરશે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જ વાત કરીએ, કેજરીવાલજી તો કાલે આવે છે, એમનું સ્વાગત છે ગુજરાતની અંદર. પણ આજની તારીખમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે. 11 મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાયેલા સંસદ સભ્યો આ ગુજરાતની જ પ્રજાએ દિલ્હી મોકલેલા છે. 4 બેઠકો જે ગોધરા, મહેસાણા, છોટાઉદેપુર જેવી 4 બેઠકો કોંગ્રેસે 2 થી 3 હજાર મતે ગુમાવેલી છે. નહીં તો આજે મોટા 50%થી ઉપરની બેઠકો એવું 2004ની અંદર પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને, હા અમે વિધાનસભામાં ક્યાંક હારી ગયા છીએ, એ અમે પ્રજાનો જનમત માથે ચડાવીએ છીએ, ક્યાંય અમે અભિમાન નથી કરતા, અમે વિપક્ષમાં છીએ, એ સ્વીકારીએ છીએ. પણ માત્ર લોકોના મત લેવા માટે દરેક ચૂંટણીમાં એક ગ્લોબલ્સ લઈને આવવું, જૂઠ લઈને આવવું. પણ જો આ જ બધી વાત છે તો પછી કોંગ્રેસના જે ધારાસભ્ય છે કે પછી વિઠ્ઠલ રાદડિયા છે, તે લોકો આમ આદમી પાર્ટીમાં કેમ ના જોડાયા, ભાજપમાં કેમ જોડાઈ ગયા? કોઈ પણ વ્યક્તિગત વ્યક્તિને કઈ પાર્ટીમાં જવું એ એનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. કોંગ્રેસ પાર્ટી આજે આ દેશની મોટાભાગની પાર્ટીઓ કહું તો તમે ચેક કરી લેજો, તમામ પાર્ટીઓનો ઉદ્ભવ કોંગ્રેસમાંથી જ થયો છે. કારણ કે કોંગ્રેસ એક વિચારધારા છે. વિચારધારાની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટીએ જુઠ્ઠાણા ફેલાવ્યા, એની અંદર તો આ જુઠ્ઠાણાથી જો ખરેખર જુઠ્ઠાણા જે આપ જે કહી રહ્યા છો, જે આરોપ લગાવી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી પર, તો તેઓ શા માટે ભાજપમાં જોડાયા? તે એક સવાલ છે. આપ કઈ કહેવા માંગી રહ્યા છો સંતોષજી? ને એટલે ભાઈએ મારા મિત્રએ જે કહ્યું કોંગ્રેસના કે બધી જ પાર્ટીઓ કોંગ્રેસમાંથી ઉદ્ભવેલી છે, તો એ બાબતે એક ટિપ્પણી કરી દઉં કે આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી નથી ઉદ્ભવેલી. અને બીજી એક વસ્તુ જે આપે સવાલ કર્યો કે વિઠ્ઠલ રાદડિયા જેવા બીજેપીમાં કેમ જોડાયા અને આમ આદમી પાર્ટીમાં કેમ નહીં, તો સ્પષ્ટ કરી દઉં કે આમ આદમી પાર્ટીમાં કોઈ પણ ભ્રષ્ટ કે કોમ્યુનલ ગમે તેવા મોટા નેતાનું કોઈ સ્થાન નથી. જી, તો આપ એવું કહી રહ્યા છો કે વિઠ્ઠલ રાદડિયા જે પહેલા કોંગ્રેસમાં જે હતા તે એક ભ્રષ્ટ નેતા જે છે, જે દાગી નેતા છે, તો કોંગ્રેસ ઉપર પણ આવો આરોપ લાગે છે કે તેમણે બંને પાર્ટીમાં તમે વર્ષો સુધી આવા નેતાઓને આપે જે સાચું આપ વિચારધારાની વાત કરી રહ્યા છો, આપ સિદ્ધાંતોની વાત કરી રહ્યા છો. રાજનીતિની અંદર આજે કેજરીવાલજી આવે છે, સંતોષજીને બધા બહુ ખુશ છે, એક આનંદની વાત છે. આવો જ એક ઘટના દેશની અંદર કોંગ્રેસના જ એક નેતા વીપી સિંહ, વિશ્વનાથ પ્રતાપ સિંહ એક મુદ્દો લઈને દેશમાં નીકળી ગયા હતા. આખા દેશે એને સ્વીકારી લીધો હતો, સરકાર બની હતી, પણ છેવટે પ્રજાને શું મળ્યું? માત્ર જૂઠ, માત્ર આંધળો એક વિશ્વાસ
એવો જ અત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર એક એવો ગ્લોબલ્સ પ્રચાર છે. અને તમે જુઓ જેમ જેમ દિવસો જાય છે એમ લોકોને વાસ્તવિકતાની ખ્યાલ આવતો જાય છે કે આ લોકો માત્ર એક પ્રચાર કરવા, ચૂંટણીમાં મત લેવા માટે કંઈ પણ કરી શકે છે. અને મત ના મળ્યા તો એમને આ વખતે આ દિલ્હીની ગાદી લેવી જ છે. એમને માનસિક એક શંકા છે. એટલે કોંગ્રેસના નેતા લેશે, બીજી કેટલીય પાર્ટીઓના જોડી લેશે. એમને એમની પોતાની પાર્ટી ઉપર, એમના દમ ઉપર વિશ્વાસ હોય તો કેમ બીજી પાર્ટીઓને એન્ટ્રી કરે છે? કોંગ્રેસ પાર્ટીની વાત તો હું છાતી ઠોકીને કહીશ કે આજે દેશમાં, આ દેશની પ્રજાએ ચૂંટાયેલી કોંગ્રેસની સત્તા આજે દિલ્હીમાં શાસન મનમોહન સિંહનું ચાલી રહેલું છે. ભારતીય જનતા પાર્ટીને એનડીએની 1% આપી હતી 24 પક્ષોના ટેકાથી. 24 પક્ષો સાફ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિજિટે માંડ પહોંચી શકી આ દેશમાં. અને અત્યારે એક એવું જુઠ્ઠાણું ફેલાય, કોંગ્રેસના વિરુદ્ધમાં અપપ્રચાર કરી, મન ફાવે એવી, લોકશાહીને ના સોંપે એવી વાતો, ઇતિહાસ જોડે તાલમેલ ના હોય એવી વાતો, કોઈ જ પ્રકારના ધડ માથા વગર લોકોને ગમતી વાતો કરી એક મત લેવા માટે, અને મતના માધ્યમથી અભિનય તો કભી નહીં જેવું ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે. આ વખતે તેઓને સત્તા લેવી જ છે. એના માટે જે કરવું હોય કરશે. હું TV9ના માધ્યમથી હું તમામને એક અપીલ કરું છું કે આપના જે દિલમાં આવે કરજો, પણ સત્ય જોજો, સાચો ઉમેદવાર જોજો, યોગ્ય લાયકાતવાળો જોજો. અને આ પરિણામ આપને પણ કહું છું કે ગુજરાતની પાર્લામેન્ટની ચૂંટણીમાં લોકો કોંગ્રેસને જય જયકાર આપશે, ખૂબ મત આપશે. આમ આદમી પાર્ટી શું વિચારી રહી છે કે શું ખરેખર આપના માટે ગુજરાતમાં જો જોવા જઈએ તો 26 બેઠકો માટે સૌથી મોટી ટક્કર કોની સાથે થશે, ભાજપ કે કોંગ્રેસ? ના, એ બાબતનો પ્રશ્ન એટલા માટે હું અત્યારે ના આપી શકું કે ભાજપના જે 56 છાતીવાળા કહેવાતા નેતા છે એમણે પહેલા તો પોતાની સીટ ડિક્લેર કરવી પડે, પછી એ પ્રશ્નનો જવાબ આપવાને બેઠકોમાં જે નામની વાત તો પછી આવશે. પરંતુ અત્યારે જે રાજકીય પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, આપ જે વાતો સામે લાવી રહ્યા છો ગુજરાતની, આમ આદમી પાર્ટીનો એક સ્પષ્ટ સિદ્ધાંત છે કે એ કોઈ પણ પાર્ટીનો નેતા હોય વિરોધ પક્ષનો, ભ્રષ્ટ નેતા સામે અમે મજબૂતમાં મજબૂત ઈમાનદાર નેતા ઉતારીશું. અમારી પહેલી કોશિશ એ રહેશે કે દેશની સંસદમાં, પવિત્ર સંસદમાં કોઈ પણ ભ્રષ્ટ નેતા, દાગી નેતા, કોમ્યુનલ નેતા ત્યાં સુધી ન પહોંચે એ તકેદારી અમે 100% રાખીશું. અને તેના માટે તેવા સાચા ઉમેદવારને જીતાડવા માટે અમે જી જાન લગાવી દઈશું. આપને લાગે છે હિમાંશુભાઈ કે આમ આદમી પાર્ટીના પ્રવેશવાથી ગુજરાતની જે 26 બેઠકોમાં કોઈ ફેર પડશે, કોંગ્રેસનો કોઈ ફેર પડશે, અથવા તો નુકસાન સૌથી વધુ આપને કોનું થતું દેખાઈ રહ્યું છે? લોકશાહીની અંદર હું નફા નુકસાનની વાત નહીં કરું. લોકશાહીની અંદર એક નવી પાર્ટી, એક નવો વિચાર, એક નવા મુદ્દા સાથે અને એવી રીતે પ્રવેશ કર્યો છે તો હું બેઠકોની દ્રષ્ટિએ ફાયદો કોને, નુકસાન કેટલું એ પબ્લિક નક્કી કરવાની છે. અમે એવું પહેલેથી નહીં કહી દઈએ કે અમને ફાયદો થવાનો છે કે આપ પાર્ટીને થવાનો છે કે ભારતીય જનતા પાર્ટીને. એ પ્રજાનો મત છે સાહેબ. હજી 3 મહિના બાકી છે. પ્રજાજી જોશે, વિચારશે. આપના દિલ્હીમાં આવ્યા, દિલ્હીમાં શાસન ગુમાવ્યું, ત્યારબાદ એની કોઈ અસર પડશે ખરી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આવવાથી? ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી ચોક્કસ ફેર પડશે અને એ પ્રજા એનું પરિણામ આપશે. કોઈ પણ પાર્ટીને અંડર એસ્ટિમેટ ના કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ આત્મવિશ્વાસમાં રાજનીતિમાં છે. હું સાહેબ પહેલાં પણ કીધું કે 2004-9માં ગુજરાતની પ્રજાએ 50%થી વધારે બેઠકો કોંગ્રેસને આપી છે. તો હજી આપ પાર્ટીને આપવાથી ચિંતા એ લોકોએ કરવાની છે. અમે તો 10 વર્ષથી દેશમાં શાસન છે અને અમે લોકશાહીની અંદર વિપક્ષમાં પણ બેસવા તૈયાર છીએ અને સત્તા સ્થાને પણ કામ કર્યું છે. અમે ક્યાંક સત્તામાં આવીશું, નહીં આવીએ, બેસીશું, એનાથી કોઈ ફેર પડતો નથી. કોંગ્રેસે મેં ફરીથી કહું છું એક વિચારધારા છે. આ દેશની એકતા, અખંડિતતા, પ્રજાને એક સાચી વાત કરવાની, છેવાડાના માનવીથી લઈને ઉદ્યોગપતિ સુધી તમામના દેશની અંદર વિકાસ કરવાની મોકળાશ આપવાની, જેનાથી કોઈ અમુક વર્ગને ફાયદો કરાવવા માટે કોંગ્રેસે કોઈ દિવસ કોઈ કાર્ય નથી કર્યું. મતો લેવા માટે કોઈ અખતરા નથી કર્યા, કોઈ ગ્લોબલ્સ નથી ચલાવ્યું. વારંવાર જે રાજકીય જે પક્ષો છે તે રેલીમાં એક વાત જે પ્રચાર જે કરતી હોય છે કે દેશ જે પરિવર્તન ઈચ્છી રહ્યો છે, જે દેશ છે તે વિકાસથી રાજનીતિ તરફ પોતાની જાતે જે દોરવા માંગી રહ્યો છે, દેશનો વિકાસ થવો જોઈએ. અને હવે આવી તમામ બાબતોની વચ્ચે છેલ્લે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, તેમાં જ્ઞાતિ જાતિનું જે રાજકારણ છે તે હાવી થઈ જતું હોય છે. આ વખતની ચૂંટણીમાં કયા પ્રકારનું સમીકરણ જોવા મળશે, વાત કરીશું એક બ્રેક બાદ.
सांघी सीमेंट आपना स्वप्नों ने आपे नक्का स्वरूप। सांघी सीमेंट, सादी नहीं सांघी मांगो। मुख्यमंत्री गृह योजना LIG तथा एफोर्डेबल में मध्यम आवक जूथना लोको माटे औड़ा द्वारा एसपी रिंग रोड पर वैष्णोदेवी सर्कल पासे खोडियार तथा निकोल कठवाड़ा खाते पोषणक्षम भावे मकान मेळवવાની अमूल्य तक। आकर्षक एलिवेशन साथे अंदाजित 50 कार्पेट અને 58 બિલ્ટઅપ ચોરસ બાર અને અંદાજિત 61 કાર્પેટ અને 72 બિલ્ટઅપ ચોરસ બાર। બિલ્ટઅપ એરિયાના ફ્લેટ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, ગ્રેનાઇટ કિચન પ્લેટફોર્મ, લેમિનેટ ફ્લશ મેઇન ડોર, एक्सिस बैंक, बैंक ऑफ इंडिया અને દેના બેંક દ્વારા લોન ઉપલબ્ધ। ફોર્મ બેંકની શાખા પરથી તથા ઔડાની ઓફિસ પરથી તારીખ 17મી એપ્રિલ 2014 સુધી મેળવી શકાશે અને તારીખ 30મી એપ્રિલ 2014 સુધી પરત કરી શકાશે। આ યોજનાની વિગતવાર માહિતી auda.org.in પરથી ઉપલબ્ધ રહેશે। સંપર્ક કરો 07927545051 થી 54 સુધી। સૌનો સાથ, સૌનો વિકાસ। रॉकी ये रॉकी का स्टाइल है। रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है। हाँ શું છે? ડિનરમાં પતિને બટર ચિકનનું પ્રોમિસ કર્યું છે, હવે મોડું થઈ ગયું તો થયું, અહીં જ તૈયારી કરી લઉં। તો બહારથી મંગાવી લો યાર। હેલ્ધી નથી ને સર। ખાવાનું બનાવો ઝટપટ વિના ખટપટ। લઈ આવો નવા સોલ વેટ મસાલા। અમે સમાર્યા હેલ્ધી ઓલિવ ઓઇલમાં શેક્યા ડ્રાય મસાલામાં ભેળવીને હવે ખાવાનું બનાવો 15 મિનિટમાં। સોલ ઇન્સ્ટન્ટ વેટ મસાલા, જલ્દી પણ હેલ્ધી પણ। તો મોદીના ગઢમાં અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે અને તે જે મુદ્દો ચર્ચામાં છે। સંતોષજી, શું કહેશો કે દર વખતે ચૂંટણીમાં જોવાતું હોય છે જ્ઞાતિ જાતિનું રાજકારણ જે રીતે હાવી થઈ જતું હોય છે, આપનો જે મુદ્દો મુખ્યત્વે કઈ બાબતો પર હશે જેના પર આપનું ફોકસ મેઇન હશે? જો આમાં જે રીતે છેલ્લા દેશમાં છેલ્લા 66-67 વર્ષમાં પબ્લિકે જે જોયું છે કે ચૂંટણી આવતા જ કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ જ્ઞાતિના સમીકરણો તેજ બનાવી દેતી હોય છે, ભ્રષ્ટાચારના સમીકરણો તેજ બનાવી દેતી હોય છે, વોટ ખરીદવાની હંમેશા કોશિશ થતી હોય છે, તડજોડની કોશિશ થતી હોય છે અને ઇવન ચૂંટણી પરિણામ પછી પણ હોર્સ ટ્રેડિંગ પણ પુષ્કળ જોવા મળેલું છે। આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે ચૂંટણી લડી એક ઉદાહરણ આખા દેશ સામે આમ આદમી પાર્ટીએ મૂક્યું છે કે આ બધું કર્યા વગર પણ દેશમાં ચૂંટણી લડી પણ શકાય છે અને જીતી પણ શકાય છે। એટલે આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ એજન્ડા છે કે આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવો, આ દેશને કોમવાદ મુક્ત બનાવો અને આ દેશને વંશવાદ મુક્ત બનાવો। તમે કોઈ પણ પાર્ટી ઇન્ડિયાની પકડો એટલે એમાં ભરપૂર વંશવાદ ચાલી રહ્યો છે, ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જ્ઞાતિ જાતિના સમીકરણો છે અને એનાથી પણ આગળ વધીને આપણે કહીએ તો 2002 જેવી સાલમાં આ લોકોએ તો દેશના નિર્દોષ નાગરિકોને નરસંહાર કરવા માટે પણ તૈયાર હતા, કર્યો અને હજુ પણ આ લોકો આવું ઘણું બધું કરી શકે છે સત્તાની લાલચમાં। અને એક વખત સત્તામાં આવ્યા પછી પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા, બસ આ એક વિષ ચક્ર આ લોકો ચલાવતા આવ્યા છે અને એ જ રીતે આખા દેશમાં આ લોકો સત્તા ભોગવવા માંગે છે અને પોતાનો વ્યક્તિગત ફાયદો ઉઠાવવા માંગે છે। હિમાંશુભાઈ, આપને શક્ય લાગે છે ખરી આ વાત કે જ્ઞાતિ જાતિથી હટીને વિકાસની રાજનીતિ તરફ દેશના જે વિકાસ માટે કે પરિવર્તન માટે ની આ ચૂંટણી લડાશે? બહુ જ સાચી વાત છે। આ ઇલેક્શન એ આ લોકશાહીનું, આપણી મોટી લોકશાહીનું, ભારતની અંદરનું એક ઐતિહાસિક ચૂંટણી હશે। તમે સાહેબ જે વિચાર્યું નહીં હોય, કોઈને કલ્પના નહીં આવી હોય એવા પરિણામો આ વખતે આ દેશની પ્રજાએ ખૂબ મક્કમતાથી અને ખૂબ દેશ દાજ રાખી અને મતદાન થશે અને આ જે લોકશાહીમાં જે એક મારા સાથી મિત્રે કીધું કે બધું આ દેશની અંદર આઝાદીથી ધીરે 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 આજે સ્ટેજ ઉપર બેઠા છીએ, આજે જે આ લોકોના વિચારો આવ્યા છે, આજે જે વિકાસ થયો છે આખા દેશનો અને વિકાસના આધાર ઉપર
આજે આજનો યુવાન, આજનો તમામ નાગરિક કંઈક એવું નવું માગી રહ્યો છે જે આ ચૂંટણીની અંદર ચોક્કસ પુરવાર થશે. જે આપના જે મુખ્ય જે નેતાઓ જે હતા, જે ધારાસભ્યો હતા, તે કોંગ્રેસ છોડીને ગયા છે. આપે આંદોલન પણ જે કર્યું તેમના જે તે ધારાસભ્યોના જે વિસ્તારમાં જઈને, અને આંદોલનની સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. કાર્યકર્તાઓમાં પણ જે આક્રોશ જે જોવા મળ્યો, કોંગ્રેસ તેમ લાગી રહ્યું છે કે એક બહુ મોટો જે ફેર પડશે આ તેમના જવાથી. કોઈ જ ફેર પડતો નથી કોંગ્રેસમાં. મેં ફરી કહી દઉં, કોંગ્રેસ એ કોઈ નેતાની પાર્ટી નથી. કોઈ વ્યક્તિ એમ કે હું જ છું અને મારા થકી જ ચાલે છે એવું અમુક પાર્ટીમાં છે. કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે. કંઈક નેતાઓ આયા ગયા, પણ કોંગ્રેસ જ્યારે એના સિદ્ધાંતો સાથે, એના વિચારો સાથે, એના મેનિફેસ્ટો સાથે, આ દેશના બંધારણ સાથે. પણ હિમાંશુભાઈ, આ પ્રકારનું આંદોલન કે આક્રોશ અગાઉ ક્યારે જોવા નથી મળ્યું. પક્ષ પલટો તો તમામ નેતાઓ કરતા હોય છે, પરંતુ ચોક્કસ તમારી વાત સાચી છે કે આક્રોશ આ વખતે વધુ દેખાવામાં આવ્યો. કારણ કે કારણ વગર ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના આગેવાનોને એમની પાર્ટીમાં સામાન્ય કાર્યકરથી લઈ ધારાસભ્યોને જે એમની તરફ ખેંચવાનો, મેં પહેલાં પણ કીધું કે એમને સત્તા માટે એટલી બધી ઉતાવળ છે કે કોંગ્રેસના આ બધા નેતાઓ લઈ લઈશું અને અમે પછી સરકાર બનાવીશું. કોંગ્રેસે ક્યાં એવો પ્રયત્ન નથી કર્યો. ભારતીય જનતા પાર્ટીને એના આગેવાનો, એની પાર્ટીના આઈડિયોલોજી ઉપર એને વિશ્વાસ નથી કે અમારા કાર્યકરો અમને જીતાડી શકશે. એમના દરરોજ વાર તહેવારે તમે એક અઠવાડિયું નહીં થાય કે કોંગ્રેસના 5-25 જોડાયા. એમને પોતાના ઉપર ભરોસો નથી કે આવનારો સમય કોંગ્રેસના આ બધા નેતાઓ અમારી જોડે નહીં હોય તો અમે સરકાર બનાવવા માટે કે અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીતાડવું અમારા માટે ખૂબ કઠિન છે. એમને સત્તા લેવી છે ગમે તેમ કરી. સંતોષભાઈ, ગમે તેના ટેકાથી, ગમે તે રીતે 5 જણા ભેગા થઈને એમ કે આજે જે કોંગ્રેસમાં ના હોય, ભાઈ 5 જણને તમે પેલું સ્ટિંગ ઓપરેશન કરો છો ને, એવું કરો. અને કોઈ ભારતીય જનતા પાર્ટી જોડે 5 જણા તમારા જ કર્મચારીને લઈને જાઓ અને એમ કહો કે અમારા વેજલ. શંકરસિંહ કહી રહ્યા છે કે તેઓ વેચાઈ ગયા છે. સાહેબ, રાજનીતિમાં આક્ષેપો કરવા, બોલવું, આપણા મોટા નેતા વિશે વાત કરવી, જે રાત દિવસ કોંગ્રેસ માટે લડે છે. શંકરસિંહ વાઘેલાએ અસંખ્ય વખત વાત કરી છે કે હું ત્યાંથી દુઃખી થઈને આવ્યો છું. જે દિવસે આ દિવસે જે જાય છે એમને કહે છે કે ભાઈ એ પાર્ટી હું મોટી, ભાજપમાં જોડાય છે તે લોકો. આ લાલચ અમુક લોકો, મેં કીધું દરેક પાર્ટીમાં હોય. જી, આપ પાર્ટીની જ વાત કરીએ, હજી એમનો ઉદય હમણાં દિલ્હીમાંથી જ લાઇમલાઇટ આવી ગયા છે. એમના જ એક ધારાસભ્ય હતા ચૂંટાયેલા આપ પાર્ટીએ. સંતોષજી, શું કહેશું કે જે કોંગ્રેસમાંથી આપ પાર્ટીમાં ના ફાવ્યો, કોંગ્રેસ પાર્ટી સસ્પેન્ડ કરવા પડે, જેઓ ભાજપમાં જોડાયા છે. એક મારી વાત, આજે આપ પાર્ટીને વરસ નથી થયું, એમના વિચારો બહુ મુક્ત છે, બહુ સાચા છે, તોય આ લોકશાહી આપણા જ લોકો છે. આની અંદર કેટલા લોકો ઉપર આપણે કઈ રીતે ચેક કરવું, ટેસ્ટ કરવું. આજે આપ પાર્ટીના પણ એક એમએલએ એમ કે ભાઈ મને અરવિંદજી જોડે નથી ફાવતું, મને એમપીની ટિકિટ આપો. લોકોની અંદર એટલી બધી અતિશય ભૂખ લાગી જાય છે, એટલી બધી મહત્વાકાંક્ષા, એટલી બધી રાતોરાત સપના. મુંગેરી લાલ કે લાલચ કહી રહ્યા છે કે તેમને પણ ભાજપની અંદરથી કોઈ કારણ બતાવવામાં આવે છે, જોડાઈ ગયા છે, સપના બતાવવામાં આવ્યા છે. સંતોષજી, આમ આદમી પાર્ટીને કેટલો ફેર પડે છે કે કારણ કે ભાજપ કહે છે કે તેમણે એક મજબૂત ટીમ બનાવી છે. વિઠ્ઠલ રાદડિયા હોય, નરહરી અમીન હોય, બાપુ ઉંટાડ હોય, કે તમામ જે નેતાઓ જે જોડાયા છે, રાજેન્દ્રસિંહ ચાવડા પણ જે જોડાયા છે, તેનાથી આપ આ તમામ ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહી છે? જો જેટલા દાગી અને ભ્રષ્ટ નેતાઓ બીજેપીમાં જોડાય તેનાથી આમ આદમી પાર્ટીને ઘણો મોટો ફેર પડે છે. ફેર એ રીતે પડે છે કે જેટલા એ લોકોના દાગી અને ભ્રષ્ટ નેતાઓ અમારા ઉમેદવારો સામે લડશે તેટલી ચોક્કસથી અમારી સીટો દેશમાં વધશે. અને બીજી વસ્તુ જે હિમાંશુભાઈ અત્યારે કહી રહ્યા હતા અને આપ પણ કહી રહ્યા હતા કે આટલા બધા કોંગ્રેસના કાર્યકર્તા, નેતા, ધારાસભ્યો વગેરે વગેરે બીજેપીમાં કેમ જઈ રહ્યા છે, તો પહેલું એનું એક કારણ કે વ્યક્તિની પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા. બીજી વસ્તુ કે જે કોંગ્રેસના આટલા બધા લોકો દેશભરમાંથી બીજેપીમાં જઈ રહ્યા છે તેની પાછળનું કારણ આપણા બીજેપીના પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ જે વારે વારે દરેક જગ્યાએ બોલતા હોય છે કે મારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. એટલે એની પાછળનું સિક્રેટ જ આ છે. એ આ રીતે દરેક કોંગ્રેસના નેતાને ભાજપમાં સમાવી લઈને આ દેશમાંથી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે. એ ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવા નથી ઈચ્છતા. આપને વિશ્વાસ છે કે મોદીના ગઢમાં ગાબડું પાડી શકશે? ચોક્કસ, અમે ચોક્કસ એટલા ફર્મ છીએ કે મોદીના ગઢમાં નહીં, પણ મોદી જેવા મુલાયમ, માયાવતી, કલમાડી જેટલા પણ નેતા છે,
કારણ કે આ દરેક નેતા એક જ હરોળમાં એક જ પંક્તિમાં બેસે એવા છે. એટલે આમ આદમી પાર્ટી માટે મોદી હોય, મુલાયમ હોય, માયાવતી હોય કે યેદુરપ્પા હોય, અમારા માટે દરેક નેતા સરખો છે અને અમે એમને એક સરખી ટ્રીટમેન્ટ આપીશું આ લોકસભા ચૂંટણીમાં. અને જનતા અમને જો યોગ્ય લાગશે તો ચોક્કસથી અમને. આપનો એજન્ડા શું છે? કોંગ્રેસનો પણ સફાયો કરવાનો? અમારો એજન્ડા કોંગ્રેસ બીજેપી વિરુદ્ધનો નથી. અમારો મુખ્ય એજન્ડા છે આ દેશમાંથી દરેક ભ્રષ્ટાચારીને સંસદમાં કે વિધાનસભામાં જતો રોકવો, દરેક દાગી નેતાને રોકવો. કોઈ પણ પાર્ટી, અમે કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી. અમે એ પાર્ટીની જે વિચારધારા છે, એ પાર્ટીની અંદર જે વિશેષ વ્યક્તિઓ પાર્ટીને કબજે કરીને બેઠા છે અને જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, જે લોકો વંશવાદ ફેલાવે છે, તમે કોઈ પણ પાર્ટી દેશની જુઓ, ભ્રષ્ટાચારની જે લડાઈ જ્યાંથી જે શરૂઆત થઈ હતી અને તે જ મુદ્દાને તેઓ આગળ ધરીને સમગ્ર દેશની અંદર ફરી એકવાર આમ આદમી પાર્ટી જે તેમના જે ચુનિંદા જે નેતાઓને ઉભા રાખીને તે પછી ભાજપે, કોંગ્રેસ, કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમને પછાડવા માટે તૈયાર છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ અને સંતોષભાઈ ચર્ચામાં જોડાવા બદલ. અમારી આજની ખાસ રજૂઆતમાં અત્યાર બસ આટલું જ. નમસ્કાર. प्रस्तुत करता Sanghi Cement. श्री मारुति कुरियर सर्विस देश के 25 राज्य में 1500 से ज्यादा आउटलेट के राष्ट्रव्यापी नेटवर्क द्वारा प्रॉम्प्ट, क्विक एंड रिलायबल सर्विस, 6500 से भी अधिक कार्यनिष्ठ स्टाफ सदस्य, लाखों संतुष्ट ग्राहक और 25 से भी अधिक साल का अटूट विश्वास। देश के कोने कोने पर विराजमान 12 ज्योतिर्लिंग देश की एकता के प्रतीक है और इनमें से सर्वप्रथम ज्योतिर्लिंग यहां सोमनाथ मंदिर में। शिव जी के इस मंदिर को विदेशी हमलावरों ने तोड़कर हमारे स्वाभिमान और हमारी संस्कृति को तोड़ने की कोशिश की, पर वो हमारी आस्था को नहीं तोड़ पाए। यहां से कुछ ही दूर पे 3 नदियों का संगम है, गीता मंदिर और भलका तीर्थ है। क्या ये शिव और कृष्ण के अनोखे मिलन का चमत्कार है या फिर प्रकृति का जादू? सोमनाथ का ये मंदिर, यहां खुशबू है भक्ति की, युगों से कभी न दबने वाली श्रद्धा की, खुशबू है गुजरात की। आपने माथा टेका सोमनाथ में? कुछ दिन तो गुजारो गुजरात में। सांघी सीमेंट अपना स्वप्नों आपे नक्का स्वरूप। सांघी सीमेंट, सादी नहीं सांघी मांगो। देशनी सौथी पहली हेवी ड्यूटी ट्रेक्टर रेंज। આર્ટમાં પરફેક્શન મારા માટે ઘણું મહત્વનું છે. હું મારા ઘરમાં મેટલની ઘણી ચીજો વાપરું છું અને તેમને વરસાદ અને તડકાથી બચાવવા માટે હું ફક્ત MRF વેપોક્યોર પેઇન્ટ્સ પર જ ભરોસો કરું છું. MRF વેપોક્યોર પેઇન્ટ્સ તમારી કિંમતી મેટલ્સને આપે વર્ષોના વર્ષો સુધી સુરક્ષા.